હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 સમાજશાસ્ત્ર પાઠ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. મિત્રો, લાસ્ટ બે લેક્ચરની અંદર આપણે વસ્તી વૈવિધ્યની અંદર ધાર્મિક વૈવિધ્ય અને લિંગ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ છે તેના વિશેની ચર્ચા કરી. આજના લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય જોવું છે. ધોરણ 10ની અંદર તમે સંસ્કૃતિ એટલે શું એ સમજી ગયા, બરાબર? કે એમાં તમે જોયું કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આ થઈ સંસ્કૃતિની વ્યાખ્યા. સંસ્કૃતિથી તમે બધા જ પરિચિત છો. હવે સાંસ્કૃતિક વૈવિધ્ય કેવા પ્રકારનું છે એ પણ આપણે 10મા ધોરણમાં જોયું. તો અહીંયા સમાજશાસ્ત્રને લગતું આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય વિશેની ચર્ચા છે તે કરવાની છે. શોર્ટ રિવિઝન છે એ કરીએ, અત્યાર સુધી ભણી ગયા છે તેનું. તો પ્રસ્તાવનામાં આપણે જોયું હતું કે ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ સમજવું જરૂરી છે, તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓને પણ જાણવી એટલી જ જરૂરી છે. આ બધી સંસ્થાઓ અલગ અલગ હોવા છતાં પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે અને ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. ભારતમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર, દક્ષિણ એ દરેક વિભાગમાં વિવિધતા જોવા મળે છે અને સાથે સાથે એકતાના પણ દર્શન થાય છે. વસ્તીનો અર્થ છે તે આપણે જોયું હતું કે સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. વસ્તીમાં વૈવિધ્ય છે એ કેવી રીતે હોય છે? તો કે વય જૂથ, ઉંમરના પ્રમાણમાં, લિંગ, ગ્રામીણ શહેરી, સાક્ષરતા, ભાષા, જન્મ, મૃત્યુ, સ્થળાંતર વગેરે આંકડાઓ આયોજન અને પ્રદેશના વિકાસને સહાયક બને છે. ધાર્મિક વૈવિધ્ય છે તે જોયું હતું. એમાં સૌથી મોટો સમુદાય છે તે હિન્દુ ધર્મનો છે ભારતમાં, અને લઘુમતીમાં સૌથી મોટો સમુદાય મુસ્લિમ ધર્મનો છે. સૌથી ઓછી વસ્તી ભારતની અંદર જૈન ધર્મની છે અને ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી છે તે બૌદ્ધ ધર્મની છે. આંકડાઓ આપણે જોયા હતા. સ્ત્રી પુરુષનું પ્રમાણ, આને લિંગ પ્રમાણ પણ કહી શકાય, જાતીય પ્રમાણ પણ કહી શકાય. અલગ અલગ રીતે આપણે આ પ્રમાણને ઓળખાવી શકીએ છીએ. હવે આજે આપણે જોવું છે સાંસ્કૃતિક વૈવિધ્ય. ભારતીય સંસ્કૃતિ બે બાબતોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એક સમન્વય અને બીજું સાતત્ય. સમન્વય એટલે કે હળી મળીને રહેવું, કે બીજી સંસ્કૃતિમાંથી જે કોઈ સારી બાબતો હતી તે દરેક સારી બાબતોને આપણે ભારતીય સંસ્કૃતિમાં સમાવી લીધી છે. અને બીજું સાતત્ય, આપણે સતત આ સંસ્કૃતિને જાળવી રાખી છે. તેનું સાતત્ય છે એ જળવાઈ રહેલું છે કે પ્રાચીન સમયની સંસ્કૃતિ છે આજ દિન સુધી ભારતના લોકોએ જાળવી રાખી છે. પ્રાચીન સમયથી મોહેજો-દડોથી લઈને અંગ્રેજો સુધીની સંસ્કૃતિથી આ દેશમાં સંસ્કૃતિનું ભાતીગળ ચિત્ર તૈયાર થાય છે. મોહેજો-દડોની સંસ્કૃતિ એટલે હડપ્પીય સંસ્કૃતિ છે એ સૌથી પ્રાચીન સંસ્કૃતિ આપણે ગણીએ છીએ. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી આ સંસ્કૃતિ છે સતત એક જળવાઈ રહી છે. અને બીજું, મોહેજો-દડોથી લઈને અંગ્રેજો સુધી જુદી જુદી પ્રજાઓ ભારતમાં આવી તો આ બધી પ્રજાઓમાં જે કોઈ સારી બાબતો હતી તે દરેક બાબતોનો આપણે શું કર્યો? સ્વીકાર કરી લીધો છે અને તેને આપણી સંસ્કૃતિની અંદર સમાવિષ્ટ કર્યું છે. આ દેશમાં સંસ્કૃતિનું ભાતીગળ ચિત્ર તૈયાર થયું છે. એટલે કે બધી સંસ્કૃતિ ભેગી મળીને જે સંસ્કૃતિ રચે તેને શું કહેવાય છે? ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્કૃતિની અંદર પણ કેટલીક બાબતોનો સમાવેશ છે તે થાય છે, જેમાં છે ઉત્સવો, ભાષા, પોશાક, ખોરાક, જીવન નિર્વાહની રીતો. વંચિત સમૂહોનું વૈવિધ્ય છે એ પછીનો મુદ્દો છે. તો આપણે જોઈએ સાંસ્કૃતિક વૈવિધ્યની અંદર સૌથી પહેલાં આપણે ભાષાને લઈએ, બરાબર છે? તો ભાષામાં શું છે? તો ભારતના બંધારણમાં 22 ભાષાને દરજ્જો આપવામાં આવ્યો છે, કે 22 ભાષા છે તેને દરજ્જો છે એ આપવામાં આવેલો છે કે આ ભાષા માન્ય ભાષા છે.
બંધારણ મુજબ કે આ દરેક ભાષાઓ છે એ ભારતના બંધારણમાં મુખ્ય માન્ય ભાષાઓ છે એ ગણવામાં આવે છે. આવી 22 ભાષાઓને મહત્ત્વ છે એ આપવામાં આવેલું છે, જેમાં હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, કોંકણી, ડોંગરી આવી બધી ભાષાઓનો સમાવેશ છે તે કરવામાં આવે છે. દેશમાં હિન્દી ભાષા બોલતા લોકો સૌથી વધારે રહે છે. રાષ્ટ્રભાષા પણ આપણી હિન્દી જ છે અને આપણા દેશની અંદર તમે જોઈ શકો કે કોઈ પણ વિસ્તારમાં જઈએ આપણે એટલે હિન્દી બોલવાનું શરૂ કરી દઈએ, તેની પ્રાદેશિક ભાષા કોઈ પણ હોય. શું કામ? કારણ કે હિન્દી ભાષા બોલનારા લોકોનું પ્રમાણ દેશની અંદર વધારે છે એટલા માટે. 12 ગાંવે બોલી બદલાય એ કહેવત સાર્થક કરે છે. આ બાબત શું સાર્થક કરે છે? 12 ગાંવે બોલી બદલાય. આપણે ગુજરાતી બોલીએ છીએ, બરાબર છે. અમદાવાદના લોકોને પણ આપણે ઓળખી જઈએ છીએ કે આ એની ભાષા ગુજરાતી છે, આપણે સમજી જઈએ છીએ. મહેસાણાના લોકો મહેસાણો, બરાબર છે, લહેકો એનો અલગ છે. અમદાવાદી લોકો છે એની પણ ભાષા ગુજરાતી જ છે, કચ્છી લોકો છે એની ભાષા ગુજરાતી છે, પણ એની બોલી કેવી છે? અલગ પ્રકારની છે. તમે કોઈ પણ 12 ગાંવે બોલી બદલાય એટલે તમે જે તે પ્રદેશ પ્રમાણે છે ને આપણી કાઠિયાવાડી ગુજરાતી આપણે બોલીએ છીએ. જુદા જુદા વિસ્તારમાં તમે જાઓ એટલે એ પ્રમાણે જે તે વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની બોલીઓ છે એ બોલાતી હોય છે. એટલા માટે જ કીધું છે કે 12 ગાંવે બોલી બદલાય. ત્યાર પછી સંસ્કૃતિની અંદર પોશાકમાં પણ વૈવિધ્ય છે એ જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો ભાષાઓનો એક ફોટો મૂકેલો છે, બરાબર છે. તેમાં હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જે ભાષાઓથી તમે આમ પરિચિત નથી, બરાબર છે, પણ 22 માન્ય ભાષાઓમાં આ ભાષાઓનો સમાવેશ છે એ કરવામાં આવેલો છે. અહીં તમારે ડિજિટ યાદ રાખવાના છે. ભારતના બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી છે? તો 22 ભાષાઓને. બીજું, સૌથી વધુ ભાષા બોલનારા કયા લોકો છે? તો કે સૌથી વધુ હિન્દી ભાષા બોલનારા લોકો છે એ જોવા મળે છે. હવે આપણે જોઈએ પોશાકનું વૈવિધ્ય. પોશાક એટલે આપણો પહેરવેશ. મોટે ભાગે હવે દરેક જગ્યાએ છે એક કોમન પ્રકારનો પોશાક છે એ જોવા મળે છે, બરાબર છે, કે પુરુષો છે એ પેન્ટ શર્ટ પહેરતા હોય છે અને સ્ત્રીઓ છે તે મોટે ભાગે સાડી અથવા તો પંજાબી ડ્રેસ અથવા તો જીન્સ, ટી શર્ટ એવા પ્રકારનો પોશાક છે એ પહેરતી હોય છે. પણ છતાં કેટલાક પ્રદેશોનો પ્રાદેશિક પોશાકથી પણ તે વિસ્તાર ઓળખાતો હોય છે. દેશના દરેક વિસ્તાર અને રાજ્યના પોશાકમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે ગુજરાતી સાડી, બરાબર છે, સાડી પણ અલગ અલગ ઢંગથી અલગ અલગ વિસ્તારના લોકો દ્વારા છે, બહેનો દ્વારા પહેરવામાં આવતી હોય છે. કે બંગાળી સાડી છે, મહારાષ્ટ્રીયન લોકો જે પ્રકારે સાડી પહેરે છે, બરાબર છે, મરાઠી સ્ત્રીઓ છે તે જે પ્રકારે સાડી પહેરે છે, તે બધાની સાડી પહેરવાની ઢબ પણ જુદા જુદા પ્રકારની છે. બુરખા, મુસ્લિમ ધર્મમાં આ સિવાય પણ અન્ય ઘણી જગ્યાએ છે બુરખા છે એ પહેરવામાં આવતા હોય છે. અલગ અલગ વિસ્તારની પાઘડી, પાઘડીથી પણ વ્યક્તિ છે, જો સિંધી લોકોની પાઘડી આપણે જોઈએ, શીખ તે લોકોની પાઘડી છે અલગ પ્રકારની હોય છે. પંજાબી લોકોની, રાજસ્થાની લોકોની પાઘડી ગોળ હોય છે. આપણા ગુજરાતમાં વસવાટ કરનારા લોકોની પણ પાઘડીઓ છે તે જુદા જુદા પ્રકારની જોવા મળતી હોય છે. એટલે તે તેના પોશાક ઉપર અસર કરે છે. પોશાક પછી છે ખોરાક. દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ આ બધા વિસ્તારમાં રહેતા લોકો પોતાના પ્રદેશ અનુસાર ખોરાક આરોગે છે. શું કામ ખબર છે? ત્યાંની આબોહવા પ્રમાણે તે વિસ્તારના લોકોનો ખોરાક જુદો જુદો હોય છે. કારણ કે જે તે વિસ્તારના લોકોની આબોહવા ના આધારે તેનો ખોરાક છે એ નક્કી થતો હોય છે. પંજાબી લોકો છે એ સરસવનું તેલ ખાતા હોય છે. સરસવ એટલે રાઈ, બરાબર છે. તમે ઘણી વખત ફિલ્મોમાં એવી રીતે સાંભળેલું હશે કે સરસોદા શાક ઓર મક્કે કી રોટી, બરાબર છે. શું કામ? કારણ કે અત્યંત ઠંડો પ્રદેશ છે એટલે એ લોકો સરસ્યું તેલ છે એ ખાય તો એ ખૂબ જ શરીરને હૂંફ આપે છે, ગરમી આપે છે. આપણે સરસવનું તેલ છે એ રેગ્યુલર ખોરાકમાં ઉપયોગમાં ન લઈ શકીએ કારણ કે આપણો પ્રદેશ છે ગુજરાત છે એ હૂંફાળું છે, ગરમ પ્રદેશ છે.
હવે આપણે એમાં સરસવનું તેલ ખાઈએ તો આપણને ગરમ પડે, બરાબર છે. એટલે જે તે વિસ્તારના લોકોનો ખોરાક હોય છે તે વિસ્તારના વાતાવરણને અનુરૂપ ખોરાક છે એ લોકો લેતા હોય છે. જેમ કે દક્ષિણ ભારતના લોકો ભાત અને માછલી, ધાર્મિક વિચારધારા પણ ખોરાક પર અસર કરે છે. દક્ષિણ ભારતમાં, સાઉથમાં તમે જાઓ ને તો દક્ષિણ ભારતના લોકો, ત્યાંના બ્રાહ્મણો પણ માછલી છે એ વેજમાં જ, એટલે ટૂંકમાં એ લોકો પણ માછલી ખાય છે. બંગાળની અંદર દરેક ઘરમાં માછલીઓ પાળવા માટે એક કુંડ છે એ બનાવવામાં આવતો હોય છે, અને તેમાં માછલીઓ છે એ રાખવામાં આવતી હોય છે, અને તે માછલીનો ખોરાકમાં પણ તેઓ ઉપયોગ કરતા હોય છે. તો દરેક બ્રાહ્મણ કુટુંબો પણ ત્યાં માછલીઓ ખાય છે. આપણે અહીં ધાર્મિક માન્યતા પ્રમાણે છે માંસાહાર કરતા નથી. માછલીઓ, સી ફૂડ પણ આપણે ખાતા નથી, એટલે કે દરિયાઈ વનસ્પતિ, દરિયાઈ ફૂડ, બરાબર છે. પણ અહીંના લોકો છે તે શાકાહારી લોકો પણ આ જ ખાય છે. જેમ કે શાકાહારી લોકો છે તે પણ આ જ ખોરાક છે એ લેતા હોય છે. આ સિવાય જુદા જુદા વિસ્તારના લોકો છે એ અલગ અલગ પોતાના વિસ્તાર પ્રમાણે, કારણ કે દક્ષિણ ભારતમાં ત્રણેય તરફ દરિયા કિનારો છે. દરિયા કિનારાના કારણે તે લોકોને માછલી, દરિયાઈ ખોરાક છે એ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને એટલા માટે એ લોકો ખોરાકમાં, તમે સાઉથમાં ફરવા માટે જાઓ, કોલકાતાની સાઈડ જાઓ તમે, તો તમને ત્યાં છે ખોરાકમાં તમારે વેજ ગોતવું હોય તો માછલી તો બધી જગ્યાએ તમને મળશે જ, એટલે ખૂબ જ અઘરું પડી જતું હોય છે. આ પ્રકારની સમસ્યાઓ છે આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે આપણે નથી ખાતા, પણ ત્યાં છે એ જોવા મળતી હોય છે. આ સિવાય જુદા જુદા વિસ્તારના લોકો છે એ જુદા જુદા પ્રકારનો ખોરાક છે એ લેતા હોય છે, બરાબર છે. અહીં અલગ અલગ વિસ્તારની અલગ અલગ ડિશિસ છે એ બતાવવામાં આવેલી છે. પંજાબના લોકો છે તે લોકો પશુપાલનના વ્યવસાયની સાથે પણ વધારે સંકળાયેલા છે. તો એ લોકો ખોરાકમાં ઘઉં, કારણ કે પંજાબ ઘઉંનો કોઠાર છે, બરાબર છે, એટલે ઘઉં અને પનીરવાળા ખોરાકનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે. તમે ધોરણ 9માં ભણી ગયા કે અલગ અલગ પ્રકારના પરોઠા છે એ પંજાબના લોકો છે એ વધારે પ્રમાણમાં બનાવતા હોય છે. અને પનીરનો ઉપયોગ છે, તમે પંજાબી ખાવા જાઓ તો એ તમને ખ્યાલ હશે કે દરેક વસ્તુ છે એમાં મોટે ભાગે પનીરનો ઉપયોગ છે એ વધારે પ્રમાણમાં થયેલો હોય છે. તો આ પ્રકારે જુદા જુદા વિસ્તારમાં, સાઉથમાં તમે જાઓ તો ચોખાનો ઉપયોગ છે એ લોકો ખોરાકમાં વધારે કરે છે. આપણે ઘઉં, બાજરો, દાળ ભાત બધું સપ્રમાણ લઈએ છીએ, જ્યારે એ લોકો સાઉથમાં છે તો ઇડલી, ઢોસા, ભાત આ બધું એ લોકોનો સામાન્ય ખોરાક છે. રોટલી રોટલા છે એ ઓછા પ્રમાણમાં છે એ લોકો પોતાના રોજિંદા ખોરાકમાં લેતા હોય છે. એટલે જુદા જુદા વિસ્તારના લોકોનો ખોરાક છે તે અલગ અલગ પ્રમાણે જોવા મળતો હોય છે. ત્યાર પછી છે જીવન નિર્વાહની રીતો. અલગ અલગ વિસ્તારની સંસ્કૃતિ પ્રમાણે જીવન નિર્વાહની રીતો પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. આ જીવન નિર્વાહની રીતો એટલે કે તમારા જીવન, તમારા કુટુંબનું ભરણ પોષણ છે તે કેવી રીતે કરવામાં આવે છે તેની પણ રીત અલગ પ્રકારની હોય છે. વ્યક્તિ પોતે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. આર્થિક પ્રવૃત્તિ તમારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે અથવા તો પૈસા કમાવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ છે એ કહેવામાં આવે છે, બરાબર. આ પ્રવૃત્તિની અંદર કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય? તો કે આર્થિક પ્રવૃત્તિમાં છે તે વ્યક્તિ પૈસા કમાવા માટે કોઈ પણ, દાખલા તરીકે શિક્ષક છે એ શાળામાં ભણાવે છે, તેના બદલામાં તે પગાર લે છે, તો તેની આ પ્રવૃત્તિ કઈ થઈ? આર્થિક પ્રવૃત્તિ થઈ. અને એ કમાઈને પોતાના કુટુંબનું કે ઘરનું ભરણ પોષણ છે એ કરતો હોય છે. માળી છે તે ફૂલ છોડ ઉછેરે છે, તો તેના દ્વારા તે અર્થોપાર્જન કરે છે, એટલે કે પૈસા કમાવા માટે આ પ્રવૃત્તિ કરે છે, તો એની આ પ્રવૃત્તિ કેવી થઈ? આર્થિક પ્રવૃત્તિ થઈ. વ્યક્તિ પોતે અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે, અને તેના માટે એક સ્થળ પરથી બીજા સ્થળ પર સ્થળાંતર કરે છે, અને તેના દ્વારા સંસ્કૃતિનું હસ્તાંતરણ પણ થાય છે. ઘણી વખત આપણે કમાવા માટે મુંબઈ જતા હોઈએ છીએ, દિલ્હી જતા હોઈએ છીએ, જે વિસ્તારમાં આપણને, બેંગ્લોર જતા હોય છે એન્જિનિયર લોકો છે એ વધારે પ્રમાણમાં, તો જે વિસ્તારમાં આપણને રોજગારી મળે છે તે વિસ્તારમાં આપણે કમાવા માટે છે એ જતા હોઈએ છીએ.
તો તેના દ્વારા આપણે અર્થોપાર્જન કરીએ છીએ, બરાબર છે. સાથે સાથે ત્યાં જઈએ તો આપણી સંસ્કૃતિ સાથે લઈને જઈએ છીએ, બરાબર છે. મુંબઈમાં ગુજરાતી લોકો પુષ્કળ પ્રમાણમાં છે, તો આપણો નવરાત્રિનો તહેવાર છે એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, તેની ઉજવણી આપણે ત્યાં કરીએ છીએ. તો આ આર્થિક બાબતની સાથે પણ આપણે જોડાયેલા રહીએ છીએ, બરાબર છે. તો આ પ્રમાણે સાંસ્કૃતિક વૈવિધ્ય છે. દરેક વિસ્તારના લોકોની આર્થિક પ્રવૃત્તિઓ જુદી જુદી હોય છે. દરિયા કિનારે વસતા હશે તો એ લોકોની આર્થિક પ્રવૃત્તિમાં મોટે ભાગે છે એ દરિયાઈ ચીજ વસ્તુઓ એકત્રિત કરવી. ઔદ્યોગિક વસાહતોમાં જે લોકો વસવાટ કરતા હોય તો એ લોકોની આર્થિક પ્રવૃત્તિ શું હશે? તો કે ઉદ્યોગો દ્વારા છે એ લોકો રોજગારી છે એ પ્રાપ્ત કરતા હશે. તો આ પ્રમાણે છે એ જુદા જુદા વિસ્તારના લોકો છે તેની આર્થિક પ્રવૃત્તિ અલગ અલગ પ્રકારની હોય છે. હવે આપણે પુસ્તક પ્રમાણે છે એ સાંસ્કૃતિક વૈવિધ્ય છે એકવાર જોઈ લઈએ શબ્દશઃ, લાઇન ટુ લાઇન. તો વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેંજો-દડો અને હડપ્પીય સંસ્કૃતિથી શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હુકુમત અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે. વિવિધ તબક્કાના શાસકોના શોખ, વેપાર અને વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે, બરાબર છે. કે પ્રાચીન સમયથી જ વેદકાલીન, વેદો જે સમયમાં લખાયા ત્યારથી લઈને અત્યાર સુધી જુદી જુદી પ્રજાઓ છે એ ભારતમાં આવી, ભારતમાં વસવાટ કરી. આ દરેક પ્રજાઓ પોતાની સાથે પોતાની સંસ્કૃતિ લઈને આપણા દેશમાં આવી હતી અને તે સંસ્કૃતિમાંથી આપણે જે કોઈ સારી બાબતો હતી તેને આપણી સંસ્કૃતિની અંદર સમાવિષ્ટ કરી અને તેના દ્વારા ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ છે તે આપણે કરેલું છે. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા આ વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. પ્રદેશાનુસારની સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે, સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન કરે છે. આથી સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે. ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે. સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે, જે નીચે મુજબ છે. તો આપણે આ બધાની ચર્ચા છે એ કરી કે કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સુધી જુદા જુદા પ્રકારની સંસ્કૃતિ, પહેરવેશ, ભાષા, બોલી ધરાવતા લોકો છે એ ભારત દેશની અંદર વસવાટ કરે છે અને આ દરેક લોકો પોતાની એક આગવી સંસ્કૃતિ ધરાવે છે. ઉત્સવો વિશેની ચર્ચા છે આપણે અહીં નથી કરેલી, એ પણ એકવાર જોઈ લઈએ. તો સમગ્ર ભારતના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. દરેક તહેવારો આપણે હોય કે દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, નવરોઝ એટલે કે પતેતી, પારસીઓનું નવ વર્ષ ત્યારથી શરૂ થતું હોય છે. આપણે જેમ દિવાળી પછી નવું વર્ષ બેસતા વર્ષથી ચાલુ થતું હોય છે તેમ નવરોઝ તે પારસીઓનું નવ વર્ષ છે. ગુરુપર્વ શીખ લોકોનો ધાર્મિક તહેવાર છે. વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેમ કે અસમનો બિહુ, આપણે અખાત્રી જેમ હોય છે તેવી જ રીતે અસમમાં ખેતીનું ઉત્પાદન છે તેને વધાવવા માટે બિહુ તહેવાર છે તેની ઉજવણી કરવામાં આવે છે. તમિલનાડુનો પોંગલ, કેરળનો ઓણમ, ઉત્તર ભારતનો બૈશાખી, પંજાબમાં છે આ તહેવારની ઉજવણી છે એ કરવામાં આવતી હોય છે. જે દિવસે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલો હતો તે તહેવારનો દિવસ વૈશાખીનો તહેવાર. લોકો ઉત્સાહથી આ તહેવારની અંદર સામેલ થાય છે. આપણે કેમ અખાત્રીજનો તહેવાર છે, જુદા જુદા આપણે ગુજરાતી લોકોને તો દર મહિને કોઈને કોઈ તહેવાર હોય જ છે. બુદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતિની ઉજવણી પણ ઉત્સાહથી કરવામાં આવે છે. ભાષા
મિત્રો, ભારતમાં ભાષા તેમજ બોલીમાં વૈવિધ્ય છે જે તમે ક્યાં નથી જાણતા. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં 22 ભાષાઓને બંધારણીય દરજ્જો ધરાવે છે, જેમાં અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, નેપાળી, મરાઠી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. આવી કુલ 22 ભાષાઓ છે એ બોલવામાં આવે છે. પોશાક, ભારતીય પોશાકોમાં પણ વિવિધતા જોવા મળે છે. અલગ અલગ વિસ્તારમાં આપણે જઈએ તો અલગ અલગ વિસ્તારના લોકો અલગ અલગ પ્રકારનો પોશાક પહેરતા હોય છે. પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે પંજાબનું પંજાબી અને ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે. ગુજરાતની સ્ત્રીઓ ગુજરાતી સાડી પહેરીને નીકળે એટલે ખબર પડી જાય કે આ સ્ત્રી ગુજરાતી જ છે. પંજાબના લોકોનો પંજાબી ડ્રેસ છે તે તેની એક પ્રાદેશિક ઓળખ આપે છે. રાજસ્થાનના લોકો જે પ્રકારનો પહેરવેશ પહેરે છે તે તેની ઓળખ છે. તો આ પ્રકારે તે જે તે પ્રદેશનો પરિચય આપે છે. એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. દાખલા તરીકે બુરખા, રીદા, પાઘડી આ પ્રકારનો પોશાક છે એ પહેરવામાં આવતો હોય છે. તે પણ સાંસ્કૃતિક બાબતોમાં વિવિધતા લાવે છે. પ્રદેશ અનુસાર ખોરાક પણ અલગ અલગ પ્રકારનો હોય છે. અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે તે સ્વાભાવિક છે કે જે વિસ્તારમાં જે અનાજનું ઉત્પાદન વધારે થતું હોય તેનો ખોરાકમાં ઉપયોગ છે કરવામાં આવતો હોય તે બાબત સ્વાભાવિક છે. દરિયાઈ પટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય છે, માટે સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને. વળી પ્રાદેશિક ખોરાકોમાં વૈવિધ્યતા પણ તે સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે. ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. જેમ કે જૈન ભાજીપાવ, બરાબર છે. જૈન લોકો છે એ કંદમૂળ ખાતા નથી, તો ધાર્મિક બાબત છે એ પણ ખોરાકમાં વિવિધતા લાવે છે. આપણે હોટલોની અંદર જઈએ તો આપણે કેટલીક જૈન વસ્તુઓ પણ ઘણી વખત છે એ મગાવતા હોય છે. જૈન ભાજીપાવ, જૈન પંજાબી સબ્જીઓ, કારણ કે એ લોકો છે કંદમૂળમાં બટેકા, ડુંગળી આ બધી વસ્તુઓનો ઉપયોગ છે એ કરતા નથી, એટલા માટે. સ્વામિનારાયણ થાળી, જેમાં લસણ ડુંગળીનો ઉપયોગ થયેલો જ નથી હોતો તેવા પ્રકારની. હવે તો પ્રાદેશિક ખોરાક વડે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે તેમ પણ કહી શકાય કે પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ, વિશ્વમાં સ્વામિનારાયણ ખીચડી છે તે ખૂબ જ પ્રખ્યાત બની છે, બરાબર છે. તો જુદા જુદા વિસ્તારના પંજાબી ખોરાક છે તે પણ વિશ્વમાં છે. વિશ્વના અન્ય દેશોમાં પણ આ પ્રકારના ખોરાકની હોટેલોમાં છે એ ખૂબ જ માંગ રહેતી હોય છે. એટલે તેની આ પ્રાદેશિક ખોરાક, નહીંતર પંજાબી ખોરાક છે જે તે પ્રદેશ પંજાબ પૂરતો મર્યાદિત હતો, પરંતુ હવે આપણે બધા તેની સાથે જોડાઈ ગયા છીએ અને તેણે છે એ એક વૈશ્વિક ઓળખ છે તે ઊભી કરી છે. જીવન નિર્વાહની રીતો, અર્થોપાર્જન દ્વારા માનવી પોતાના તેમજ કુટુંબના જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી રળવા પ્રયત્નશીલ રહે છે, કે પોતે રોજીરોટી કમાવવા માટે સતત માણસ છે તે પ્રયત્નશીલ રહેતો હોય છે કે તેના દ્વારા પોતે છે કોઈ પણ રીતે રોજીરોટી મેળવી શકે. રોજગારલક્ષી કૌશલ્યને લીધે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત પણ થાય છે, કે કામ મેળવવા માટે ઘણી વખત વ્યક્તિ છે તે પોતાનું વતન છોડીને, પોતાનો વિસ્તાર છોડીને એક સ્થળેથી બીજા સ્થળે છે એ સ્થળાંતરિત પણ થતો હોય છે, સ્થળાંતરિત પણ થાય છે. આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિનું એક સ્થળેથી બીજા સ્થળે વહન કરીને સંસ્કૃતિમાં વૈવિધ્યમાં વધારો કરે છે. તે સ્થળાંતર કરે છે, ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાય અથવા તો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવે, કે કોઈ પણ ભારતના વિસ્તારમાં જાય તો સંસ્કૃતિનું વહન કરે છે. એટલે કે પોતાની સંસ્કૃતિ લઈને ત્યાં જાય છે ને ત્યાં પોતાની સંસ્કૃતિનો ફેલાવો છે એ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો હોય છે. એટલે તેના દ્વારા છે તે વ્યક્તિ ઘણું બધી બાબતો છે તે મેળવે છે. સાથોસાથ રાષ્ટ્રીય ઐક્યની ભાવનાની પણ જાળવણી કરે છે. રાષ્ટ્રીય એકતા પણ સર્જાય છે, કે
જે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય તો ત્યાંના વ્યક્તિની સાથે તે હળીમળીને રહેશે, બરાબર છે, અને એકબીજાની લાગણીઓ વગેરે બાબતો છે તેને સમજશે. તો રાષ્ટ્રીય એકતાનું પણ સર્જન કરે છે. આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે. તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશના વૈવિધ્યની સમાવેશ માહિતીને એકત્રિત કરવા પ્રેરે છે. બરાબર છે કે આપણને પણ જે તે પ્રદેશની માહિતી છે તેને ભેગી કરવા માટે તે પ્રેરણા પણ આપે છે કે આ વિસ્તારમાં જઈએ તો ત્યાં આ પ્રકારની લોકોની જીવનશૈલી હોય છે, આવી રીતે તે લોકો પૈસા કમાવતા હોય છે, આ પ્રકારનો પોશાક છે, આ પ્રકારનો તેનો ખોરાક હોય છે. આ બધી બાબતો છે તે આપણને પણ અસર કરે છે અથવા તો સમજવામાં મદદરૂપ થાય છે. ગુજરાતના ગરબા કે પતંગોત્સવથી સ્થાનિક વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે કે આપણા ગુજરાતના ગરબા છે, નવરાત્રિ દરમિયાન દેશ વિદેશમાંથી લોકો છે એ ગુજરાતમાં આવે છે. અમદાવાદમાં જે પતંગોત્સવ કરવામાં આવે છે તેમાં પણ ગુજરાતી લોકો કરતાં પણ વધારે લોકો છે તે વિદેશમાંથી અને જુદા જુદા વિસ્તારમાંથી આવેલા લોકો છે તે અહીં જોવા મળતા હોય છે. તો આ પ્રકારે સાંસ્કૃતિક વૈવિધ્ય છે તે જોવા મળે છે. સાંસ્કૃતિક વૈવિધ્યની અંદર તમે મુખ્ય મુદ્દા યાદ રાખીને તેની અંદરનું ડિસ્ક્રિપ્શન છે એ વ્યવસ્થિત રીતે પાકું કરવાનું છે. આજના લેક્ચરનું હોમવર્ક પણ એ જ છે કે સાંસ્કૃતિક વૈવિધ્યમાં ઉત્સવો, ભાષા, પોશાક, ખોરાક અને જીવન નિર્વાહની રીતો, આ દરેક બાબતો છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય વિગતવાર સમજાવો. એવો પ્રશ્ન તમને પૂછાય તો પ્રસ્તાવનાથી ઉપસંહાર સુધી તમારે આ પ્રશ્નનો જવાબ છે એ લખવાનો થાય અને એ જ આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે. મિત્રો, લેક્ચરનું હોમવર્ક છે એ ક્યારેક લેક્ચરની વચ્ચે, ક્યારેક લેક્ચરમાં છેલ્લે, ક્યારેક લેક્ચરની શરૂઆતમાં ગમે ત્યારે છે એ આપવામાં આવશે. એટલે સમગ્ર લેક્ચર છે એ વ્યવસ્થિત રીતે જુઓ જેથી કરીને તમને ક્યાં હોમવર્ક આપેલું છે તે ખ્યાલ આવે. અને બીજું, માત્ર 30 કે 35 મિનિટનો લેક્ચર હોય તો વ્યવસ્થિત ધ્યાનપૂર્વક જુઓ. બને તો એનો લેક્ચર બીજી વાર પણ જોઈ લેવું જેથી કરીને તમને એકની એક વસ્તુ સતત તમારી સામે આવે તો તમને યાદ રહી જશે, પાકું થઈ જશે. એટલા માટે ત્યાર પછી છે વંચિત સમૂહોનું વૈવિધ્ય. વંચિત સમૂહો આપણે કોને કહીએ છીએ? તો પ્રાચીન સમયમાં તમને ખ્યાલ છે તેમ ભારતીય સમાજમાં વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી જેમાં 4 વર્ણ અસ્તિત્વ ધરાવતા હતા. આ 4 વર્ણ કયા કયા હતા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સમાજમાં સૌથી ઊંચું સ્થાન છે તે બ્રાહ્મણોનું હતું, જેણે શિક્ષણ આપવાનું વર્ણ પ્રમાણે જ તેમને કાર્યની પણ વહેંચણી છે એ કરવામાં આવેલી હતી કે બ્રાહ્મણોને શિક્ષણ આપવાનું કાર્ય છે એ સોંપવામાં આવેલું હતું. ક્ષત્રિયોને સમાજની રક્ષા કરવાનું, એટલે કે તેઓ છે તે સમાજનું રક્ષણ કરવાનું, તેનું સંચાલન કરવાનું કામ છે એ ક્ષત્રિય દ્વારા કરવામાં આવતું હતું. વૈશ્ય દ્વારા વેપાર કરવામાં આવતો હતો. વ્યાપારી પ્રજા તરીકે અથવા તો વ્યાપાર કરવાનું કામ છે એ વૈશ્ય લોકો દ્વારા, અને શૂદ્ર લોકોના ભાગે જે કામ આવેલું હતું તે કામ હતું સફાઈનું કામ. તેના લીધે ભારતના આ વર્ણ વ્યવસ્થાના લીધે ઘણી સમસ્યાઓ છે આપણા દેશની અંદર ઉદ્ભવેલી હતી અને તેના કારણે કેટલાક લોકોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો ન હતો. બરાબર છે. આ સમૂહોમાં પણ વિવિધતા જોવા મળે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, શેડ્યુલ કાસ્ટીસ, શેડ્યુલ ટ્રાઇબ્સ અને અધર બેકવર્ડ ક્લાસીસ, અન્ય પછાત વર્ગો. અનુસૂચિત જાતિમાં દલિતોનો સમાવેશ થાય છે, શૂદ્ર લોકો જેના ફાળે સફાઈનું કાર્ય આવેલું હતું. અનુસૂચિત જનજાતિ એટલે પહાડી વિસ્તાર કે દુર્ગમ જંગલોમાં વસવાટ કરતા લોકો. અને અન્ય પછાત વર્ગો, અધર બેકવર્ડ ક્લાસીસ, જેની અંદર તે લોકોનો સમાવેશ કરવામાં આવે છે કે જેઓ સામાજિક રીતે પછાત રહી ગયેલા હતા. તેના વિશેની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ કરીશું. આજનો લેક્ચર છે અહીંયા રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે વંચિત સમૂહોનું વૈવિધ્ય અને ભારતમાં રાજ્યવાર આ લોકોની વસ્તી છે એ કયા કયા રાજ્યમાં કેટલા પ્રમાણમાં છે તે અને રાષ્ટ્રીય એકતા વિશેની વાત છે તે
કરીશું. અને ત્યાર પછીના લેક્ચરમાં રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા અને રાષ્ટ્રીય એકતાને સહાયક પરિબળો છે તેની ચર્ચા કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.